વાત કરીએ તો વડોદરામાં નાતાલનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, જેમાં ફતેગંજ સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજના લોકોએ પ્રાર્થના કરી હતી અને 700 કિલોના ગંઠથી ઘંટનાદ કરી પ્રભુ ઈસુને યાદ કર્યા હતા. તો ઈસુનો જન્મદિવસ અંદાજિત 152 દેશોમાં મનાવવામાં આવે છે. બધાને મેરી ક્રિસમસ મારા તરફથી. અને સંદેશામાં તો એ જ કે છે બાઇબલ અને ક્રિસમસ કે સુખ શાંતિનો સંદેશો હોવો જોઈએ, હળીમળીને રહેવું જોઈએ એકબીજા સાથે અને આત્મિકતાથી રહેવું જોઈએ. એ જ ક્રિસમસનો સંદેશ છે. પ્રભુ ઈસા મસીહાનો જન્મ જેરુસલેમમાં થયો હતો અને ખ્રિસ્તી સમાજના લોકો અંદાજિત 152 દેશોમાં પ્રભુ ઈસુનો જન્મદિવસ ઉજવે છે. આપ જોઈ શકો છો, મંતવ્યની ટીમ પહોંચી છે ફતેગંજ મેથોડિસ્ટ ચર્ચ ખાતે અને અહીંયા ફાધર લોકોને નાતાલની શુભેચ્છા આપી રહ્યા છે. અને મહત્ત્વની બાબત એ છે કે આપણે ફાધર પાસે જાણીશું કે ફાધર પ્રભુ ઈસુનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે, શું કહેશો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ અમારા માટે બહુ જ મહત્વનો છે, કારણ કે એક દેવ એ માનવ બનીને આ પૃથ્વી પર આવ્યા. એ અમારા માટે એમણે ગંદી ગભાણમાં જન્મ લીધો. એમની પાસે જગ્યા નહોતી, પણ એમને ગંદી ગભાણની અંદર જગ્યા મળી અને પૃથ્વી પર તેઓ આવ્યા. એટલા માટે આવ્યા કે જેથી કરીને જગતનો ઉદ્ધાર તેઓ કરી શકે, જગતને માટે તારણનું કારણ બની શકે. અને એટલા માટે જ આવ્યા. અને એટલા માટે જ અમે નાતાલમાં ખ્રિસ્તી લોકો આનંદિત છીએ કે અમારો પ્રભુ દેવ હતો, એ માણસ બનીને આ પૃથ્વી પર આવ્યા અને એમણે સેવા કરી. પ્રભુનો એવો કોઈ ઉપદેશ દર્શકોને બતાવવા માંગતા હોય? પ્રભુનો ઉપદેશ એ જ છે કે માનવ સેવા કરીએ, એકબીજાને આપણે પ્રેમથી રહીએ, શાંતિપૂર્ણ વાતાવરણને માહોલમાં બનાવીએ, એકબીજાની સાથે હળી મળીને રહીએ. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું. અને એકબીજાની સેવા કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ પૃથ્વી પરના જીવનમાં સેવા કરી, માંદાઓને સાજાપણું આપ્યું, મુલાકાત લીધી અને એમને સાજાપણનો આશીર્વાદ આપ્યો. અને એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમૂનો એ આપણે દરેક માનવી પાડીએ તો ખરેખર આપણો દેશ અને આપણું રાજ્ય અને આપણું વિશ્વ એ ખરેખર આશીર્વાદિત બનશે. થેન્ક યુ. એટલે કહી શકાય કે પ્રભુ ઈસુનો જન્મ એટલે દુઃખમાં પણ સેવા કરી અને હળીમળીને રહેવાનો ઉપદેશ હતો. અને એ જ ઉપદેશ સાથે આજે સમાજના લોકો ભેગા થઈ પ્રાર્થના કરી અને નાતાલ ઉજવી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.